ફતેપુર વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ સુખસર ખાતે યોજાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફતેપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ સુખસર બીએડ કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જશવંત ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર સહિત અન્ય પદાધિકારીઓ, વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, જુદા જુદા સમાજના પ્રમુખો, ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યના પ્રવેશ દ્વાર ગણાતા આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લા ફતેપુરા વિધાનસભામાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ જશવંત ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, ફતેપુરાને સંજેલી તાલુકાના પ્રમુખો, મંડળ પ્રમુખો, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો, અન્ય પદાધિકારીઓ, મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। આપણા નાતુ કાકા લાલભાઈ, બંને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ કાબેન, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સૌ કાર્યકર્તા મિત્રો બધાને હૃદયપૂર્વક કોટી કોટી વંદન કરું છું। આપણા ક્ષણોમાં નીવડે આપણે સૌ કાર્યકર્તાના આ સ્નેહ મિલનમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। મિત્રો, આપણા વાણીમાં આપણી સરકારની યોજના વિશે આપણા બાબર સાહેબ અને કુબેર સાહેબ ખૂબ એમની વાણીમાં કહેવાના છે। આપણા સિનિયર વડીલ એવા ડોક્ટર સાહેબ, આપણા વડીલ સોની કાકા, આપણા નાથુ કાકા લાલભાઈ, બંને તાલુકા की बोलो बिरसा मुंडा की धन्यवाद। મિત્રો, આજનો દિવસ આપણા આદિવાસી સમાજ માટે સવિશેષ બલિદાનનો દિવસ છે, ગૌરવનો દિવસ છે, સ્વાભિમાનનો દિવસ છે। 17 નવેમ્બર 1913 ને આજે 17 નવેમ્બર 2024 111 વર્ષ થયા। આજે માનગઢની ધરતી પર જે હત્યાકાંડ દેશને આઝાદી અપાવવા માટે આપણા પૂર્વજો લડ્યા હતા અંગ્રેજો સામે, એ દિવસે આપણે આ સરસ